ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની ગોકુલનગર નજીક આવેલી આદિવાસી સ્મશાન ભૂમિમાં મેલડી માતાજીના મૂર્તિને અજાણ્યા તત્વોએ ખંડિત કરતા આદિવાસી સમાજમાં રોષ વ્યાપી ગયો છે। ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારના 52 ગામ આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઘટનાસ્થળે એકત્ર થયા। મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ સમક્ષ માંગ ઉઠાવી છે। ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે, જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પોલીસે અજાણ્યા શખ્સો સામે મૂર્તિને ખંડિત કરી માહોલ બગાડનાર અજાણ્યા તત્વોની તપાસ શરૂ કરી છે। મંદિરના ટ્રસ્ટી વસાવા મહેન્દ્ર ચુનીલાલે ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કરી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની પોલીસ તપાસની તેમજ 24 કલાકમાં જ આરોપી જેલ હવાલે થાય તેવી માંગ કરી હતી। આદિવાસી જય જોહાર, જય માતાજી। આજ રોજ 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે, એમાં માતાજીની મૂર્તિ છે। કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે। હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે। અમે અહીંના ટ્રસ્ટી છીએ। મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ। અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ। મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે। અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। જય આદિવાસી, જય જોહાર। મારું નામ વસાવા કિરણ છે। હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે 52 ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે। એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી। તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે। તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું। જય હિન્દ।